ટીવાય નંબર 2 જેમાં આપણને અહીંયા લેબર આવર્સ બધા મશીન આવર મટીરિયલ યુનિટ બધા આપણને આપેલા અને આપણને કીધું હોય કે કેલ્ક્યુલેટ ધ કોસ્ટ પર યુનિટ ફોર ધ કન્વેન્શનલ મેથડથી ચાલુ કરીએ તો સૌથી પહેલાં પર્ટિક્યુલર, પછી 3 એનું જે પ્રોડક્ટ PQR, એમાં સૌથી પહેલાં ડાયરેક્ટ મટીરિયલ. તો ડાયરેક્ટ મટીરિયલ અહીંયા આપીએ 20/25, તો 20/25. પછી એમાં આપણે ડાયરેક્ટ લેબર આવર્સ એડ કરવાનું, જે અહીંયા કેટલું કીધું, ડાયરેક્ટ લેબર આવર્સ કોસ્ટ 6 રૂપીસ પર આવર અને 0.50 હતો, 0.50 ગુણ્યા 6, 1.50 ગુણ્યા 6, 1 ગુણ્યા 6 તે કરશું તો અહીંયા બધા મળી જશે. અને મળ્યા પછી અહીંયા આપણે ઓવરહેડ્સ, તો ઓવરહેડ્સ કેવી રીતે શોધવાનું, તો ઓવરહેડ્સ શોધવા માટે અહીંયા આપણને આપ્યું હોય કે જો મશીન આવર છે જે 1.50 છે અને આમાં માટે 28 છે, તો 1.50 ને 20 અને આવી રીતે 3 20 જોડે મલ્ટીપ્લાય કરવાનું તો લાઇનમાં આવી જશે. પછી આનું પ્લસ કરી દેવાનું. પછી ટોટલ મશીન આવર યુઝ કેવી રીતે થયું એ જાણવા માટે સૌથી પહેલાં મશીન આવર ગુણ્યા એનું શું કહેવાય વોલ્યુમ યુનિટ્સ જે છે 1.50, સૌથી પહેલાં મશીન આવર અને વોલ્યુમ યુનિટ 750, તો ગુણ્યા કરી દેવાના. એવી રીતે 3 કરી દેવાનું અને પછી અહીંયા આપણને આન્સર મળી જશે જે ગુણ્યા આને શું કહેવાય 28 રૂપીસ પર આવર જે અહીંયા આપેલું આપણને ફોર ધ પીરિયડ ઓફ 28 રૂપીસ પર આવર એને મલ્ટીપ્લાય કરવાનું એટલે આ મળી જશે. પછી 6,54,500 ને 4 ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. 4 ભાગ કયા છે, તો સેટઅપ, મશીનરી, મટીરિયલ, ઇન્સ્પેક્શન. 4 ભાગમાં ડિવાઈડ એટલે 6,54,000 ગુણ્યા 35%, એવી રીતે બધાનું આવી રીતે ટકા દબાઈને મળી જશે. હવે પછી આપણને કીધું હોય કે કેલ્ક્યુલેટ ધ યુનિટ કોસ્ટ ફોર ધ એક્ટિવેસ બેઝ કોસ્ટિંગ. તો એબીસી મેથડમાં સૌથી પહેલાં આવે પર્ટિક્યુલર, ઓવરહેડ્સ, બેઝિસ અને PQR. પર્ટિક્યુલરમાં બધા સેટઅપ, મશીનરી આ બધું લખી દીધું. પછી એમાં ઓવરહેડ્સમાં શું કરવાનું, તો ઓવરહેડ્સમાં જોઈએ આપણે બધાએ શોધ્યું, આ બધી રકમ ત્યાં લખી દેવાની બેઝિસમાં. પછી બેઝિસમાં શું આવશે, સૌથી પહેલાં નંબર ઓફ સેટઅપ માટે 75, 115, 480 આપેલા એ લખી દીધા. પણ મશીન આવર માટે છે ને અહીંયા કંઈ લખ્યું, તો મશીન આવર માટે 1.50, 1 અને 3 લઈ લઈશું. અને પછી લેન્ડ અને ઇન્સ્પેક્શન માટે તો આપણું જ છે તો એ 3 લખી દઈશું અને 3 નામ ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું આપણે. પછી 3 એનું અહીંયા ટોટલ કરી દઈશું. પછી આપણે થર્ડ કીધું કે કમેન્ટ ઓન ધ રીઝન ફોર એની ડિફરન્સ ઇન કોસ્ટ ઓફ યોર આન્સર 1 and 2. જે આપણે લખ્યું કે ઇફ ધ પ્રોડક્ટ ગેટ ઓવર કોસ્ટિંગ ધેન પ્રાઇસિંગ રિમેન હાઈ એન્ડ વી વિલ લૂઝ કસ્ટમર્સ. If product gets under costing then pricing remains low. As a result we will get customer but we can't earn high profits.